ॐ ईश्वरं ब्रह्म सम्बुद्धं शुद्धं सिद्धं मतं गुरुं ज्योतिरूपं महादेवं लोकालोकप्रकाशकं गतरागद्वेषमोहाः सर्वपापविवर्जिताः सर्वदा सर्वकालेषु ते भवन्ति जिनोत्तमाः। पवित्रं परमं ध्येयं परमानन्ददायकं भुक्तिमुक्तिप्रदं नित्यं पठते मङ्गलप्रदम्। नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोय सव्वसाहुणं ऐसो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मङ्गलाणं च सव्यसिं पढमं हवै मङ्गलम् पढमं हवै मङ्गलम् पढमं हवै मङ्गलम्। ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैवम् ओंकाराय नमो नमः। अज्ञानतिमिरन्धानं ज्ञानाञ्जनशलाकया नेत्रोन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः। તારીખ 7/9/2006 ગુરુવાર, સત્ર ક્રમાંક 7, પ્રવચન બીજું, સળંગ પ્રવચન 36મું, સમય સવારે 9 કલાકે, સ્થળ જુહુ જાગૃતિ હોલ પાર્લા ખાતે થયેલ પ્રવચનની સંક્ષિપ્ત નોંધ. ગાથા નંબર 37, પરમ પૂજ્ય ગુરુજી જણાવે છે કે ત્રણેય ગાથા વચ્ચે આંતરિક સંબંધ છે. મોક્ષ માર્ગનું સ્પષ્ટ વર્ણન છે. એક અગત્યનો શબ્દ આવે છે, તે આત્માર્થ નિવાસ. જેની ભૂમિકા હોય ત્યાં જ આત્માર્થ નિવાસ હોય છે. જોગ એટલે મિલન કે પ્રાપ્તિ. જ્યાં સુધી દશા કે અવસ્થા ન આવે ત્યાં સુધી સદ્ગુરુ, પ્રત્યક્ષ સદ્ગુરુ, પ્રગટ સદ્ગુરુ પ્રગટ હોય, ઘરમાં હોય તો પણ જોગ ન થાય. પરિણમન એટલે પરિણમવું. જેમ દવાની અસર થાય અને દવા પરિણમન થઈ, તે રીતે જો સદ્ગુરુનો જોગ મળે, બોધ મળે અને પરિણમન થાય તો જ ઘટના ઘટે. કઈ ઘટના ઘટે? કે સુવિચાર ઉત્પન્ન થાય. અનંતકાળમાં ન ઘટેલી ઘટના ઘટે. નિજ જ્ઞાન પ્રગટે. નિજ જ્ઞાન પ્રગટવાથી મોહ ક્ષય થાય અને પરમપદ મળે. સંક્ષિપ્તમાં દશા આવે પછી સદ્ગુરુનો જોગ પ્રાપ્ત થાય, તેનાથી બોધ પરિણમન થાય, તેનાથી સુવિચાર ઉત્પન્ન થાય, તેનાથી નિજ જ્ઞાન ઉત્પન્ન થાય, નિજ જ્ઞાનથી મોહ ક્ષય થાય અને પરમપદની પ્રાપ્તિ થાય. દ્રવ્ય, ગુણ અને પર્યાય શબ્દને વિશેષથી સમજાવ્યા. દ્રવ્ય એટલે વસ્તુ કે પદાર્થ. તે જળ અને ચેતન બે ભાગમાં વિભાગીકરણ થયું. ઇન્દ્રિય ગમ્ય કે અતિન્દ્રિય. જે આપણને નરી આંખે દેખાય છે તે પૂતગલ ઇન્દ્રિય ગમ્ય, અને જે નથી દેખાતું તે અતિન્દ્રિય. જળ જળ રૂપે જ રહે છે અને ચેતન ચેતન રૂપે જ રહે છે. દ્રવ્ય શબ્દની સાથે તેની શક્તિ, તાકાત કે સામર્થ્ય રહેલ છે. તેને શાસ્ત્રીય ભાષામાં ગુણ કહે છે. ચૈતન્ય ગુણ એટલે કે જ્ઞાન, દર્શન અને ચારિત્ર. પૂતગલ રૂપ, રસ, ગંધ, વર્ણ અને સ્પર્શ. પૂતગલ પરમાણુ જળ છે, તેમાં પણ અનંત શક્તિ છે,
તેમ ચૈતન્યમાં પણ અનંત શક્તિ છે. પર્યાય એટલે અવસ્થા, વસ્તુની ક્ષણે ક્ષણે બદલાતી ઘટના કે પરિણમન. જેમ સોનું મૂળભૂત રીતે સોનું, પણ ઘરેણાં તે તેની અવસ્થા અર્થાત પર્યાય. બીજું ઉદાહરણ આપણને આપે છે લોટ. લોટમાંથી રોટલી બની, રોટલી તે લોટની પર્યાય છે. જળ અને ચેતન બંનેના પરિણમન સ્વતંત્ર છે અને બંને દ્રવ્ય સ્વતંત્ર રીતે જુદા છે. ખાણમાંથી જેમ સોનું નીકળે છે ત્યારે સોનું અને માટી સાથે હોય છે. માટી દૂર કરી શકાય છે અને તેનાથી સોનું શુદ્ધ થાય છે. આ જે પ્રક્રિયા છે તે પ્રક્રિયાને સાધના કહેવાય. તે જ રીતે સંસારીને કર્મ વર્ગણા છે. કર્મ મુક્ત કરવા તે સાધના, અર્થાત ચૈતન્યને કર્મથી મુક્ત કરવો. પ્રત્યેક પદાર્થની ગતિ પોતાના સ્વભાવ તરફ જ હોય, પણ પર પદાર્થના સંયોગથી તેમાં વિકૃતિ આવે છે. આપણને બહુ સરળ અને સુંદર ઉદાહરણ આપ્યું કે એકડે એક અને બે બગડે બે. આત્મા કર્મનો સંયોગ પણ અનાદિથી છે. મુક્ત થવા કે કર્મ સંયોગ દૂર કરવો રહે. સંસાર ચક્ર છે, તેમાં રાગ, દેશ, દ્વેષ, મોહ, અજ્ઞાન, શુભ અશુભ બધું જ છે. કર્મો સંયોગ દૂર કરવાની સાધના એ જ પર્યાય શુદ્ધિની સાધના છે. કર્મ તે બાય પ્રોડક્ટ છે, તટસ્થ છે, સામેથી આવીને આપણને વળગતા નથી. આત્મસિદ્ધિની ગાથાનું ઉદાહરણ આપે છે ભાવ કર્મ નિજ કલ્પના. ભાવ કર્મ નિજ કલ્પનાથી થાય છે. લો ચુંબકનું પણ ઉદાહરણ આપીને આપણને આ વાત વિશેષ સમજાવી. આત્મા ભાવ કર્મ કરે, ઈચ્છા, અભિલાષા, તૃષ્ણા, અશુભ અશુભ શુભ વગેરે પ્રવૃત્તિ કરે. જે રીતે પ્રવૃત્તિ કરે તે રીતે કર્મ આવીને વળગે છે. તેની શુદ્ધ કરવાની સાધના તે જ ચારિત્રની સાધના છે. આપણી આળસથી હરિ આપણને મળતા નથી. આપણે કશું જ નવું નથી કરવાનું. જે પ્રાપ્ત છે, જેની પ્રાપ્તિ છે, તે પ્રાપ્તિની જ પ્રાપ્ત કરવાની છે. સ્વિચ બંધ કરવાથી લાઇટ બંધ થાય, પણ લાઇટ બંધ કરવા માટે ગોળો ફોડવો જરૂરી નથી. તેમ ભાવ કર્મ કે નિજ કલ્પના બંધ કરવાથી બંધ આપણા બંધ થાય. આત્મા દ્રવ્ય, આત્મગુણ અને આત્મપર્યાયની શુદ્ધતા, તેનું નામ તે મોક્ષ. અનન્ય ચિંતન ચોથા ગુણ સ્થાનકથી શરૂ થાય. ચિંતન કરવાનું છે દ્રવ્ય, ગુણ અને પર્યાય અર્થાત આત્માનું જ. આને શુક્લ ધ્યાન કહેવાય. વર્તમાનમાં આ શુક્લ ધ્યાન શક્ય નથી, પણ ધર્મ ધ્યાન જરૂરથી થઈ શકે છે. ચોથા ગુણ સ્થાનકે દર્શનમો અર્થાત મિથ્યાત્વ દૂર થઈ પોતાના રૂપને જોવાનો અવકાશ મળે છે. પોતાના રૂપને જોવું, અનુભવવું, સ્પર્શ કર્યો, સ્વરૂપ દર્શન થયું, સુખનો ખજાનો જોયો. આજે જોયું તેનો અધિકાર હજી મેળવવાનો બાકી છે. અને સ્વરૂપ રમણતા અહીંથી વધતી જાય 5મા, 6, 7મા અને 8મા ગુણસ્થાનક સુધી. અને અહીંથી 8મા ગુણસ્થાનકથી ક્ષપક અને ઉપસમ શ્રેણી શરૂ થાય. આ બધું જ કરવા માટે વાતાવરણ જોઈશે, સાધનાનું વાતાવરણ. વાતાવરણ વગર સાધના નથી. આ માટે પરમ કૃપાળુદેવ આપણને 4 સૂત્ર આપે છે. અને તે સૂત્રને પરિપૂર્ણ કરવા અથવા પૂર્ણ કરવા માટે મનને કામમાં લેવાનું છે. મન કહે છે મારા જેવો કોઈ વફાદાર સેવક નથી, મને જેમ ઓર્ડર આપશો તેમ હું કરીશ. ધ્યાન, ધર્મ, અધર્મ, રાગ, દ્વેષ, પ્રેમ, ક્રોધ જે કહેશો તે મન કરશે. સાધના માટેના 4 સૂત્ર: કસાયની ઉપશાંતા, માત્ર મોક્ષની જ અભિલાષા, ભવે ખેદ અને પ્રાણી દયા, જગતના સર્વ જીવો પ્રત્યે દયા. કસાય અર્થાત જે કરવાથી સંસાર લાભ થાય, મનને વ્યગ્ર, વ્યાકુળ અને અશાંત કરે. તત્વચિંતન માટે મન જો શાંત, સ્થિર અને એકાગ્ર હશે તો જ તત્વચિંતન થઈ શકશે. મનને અસ્થિર કરનાર પરિબળ છે ક્રોધ, માન, માયા અને લોભ. ક્રોધમાંથી સંતાપ ઉત્પન્ન થાય છે, તેમાંથી વેરભાવ ઉત્પન્ન થાય. વેરભાવ આપણને દુર્ગતિમાં લઈ જાય અને શાંતિ અને ક્ષમતાનું સુખ હરી લે. આ બધું થવાથી તત્વ વિચાર ન થઈ શકે. માન અર્થાત અહંકાર, જગતના પદાર્થોથી જ પોતાની મોટાઈ માને, તેનું નામ તે માન. આ માન સંસારીને તો નડે, પણ સાધુને પણ નડે છે. સમર્પણ, પ્રેમ અને નમ્રતા ન રહેવા દે. વિનય, જ્ઞાન, સદાચાર, શાંતિ માન અર્થાત અહંકાર હરી લે છે. માયા, સરળતા ખોવી પડે તો જ માયાચાર થાય
અને લોભ સર્વનો નાશ કરે છે અને આપણને અત્યંત વ્યાકુળ બનાવે છે. માત્ર મોક્ષ અભિલાષ. સાધનામાં ડાયવર્ઝન ન જોઈએ. એક વખત મોક્ષની અભિલાષા કર્યા પછી જો દેવલોકનું વર્ણન સાંભળીએ તો એમ થાય કે એક વખત દેવલોકમાં જઈ આવું પછી મોક્ષ. કારણ કે મોક્ષમાં ગયા પછી નો રિટર્ન. જીવ ફંટાઈ જાય છે. કારણ ઈચ્છા છે. ભોગ અને પરિગ્રહની ઈચ્છા ત્યાં સુધી સાધકને અનેક દિશામાં પોતાની ગતિ થાય છે. પોતાની સાધના પણ ઘણી વખત વેચી નાખે, જેને જૈન દર્શનમાં નિયાણું કહે છે. ખેદ શબ્દનો અર્થ સમજાવતા કહે છે કે ખેદ એટલે નિરાશા કે કંટાળો નહીં, પણ ભવનો ખેદ, સંસારના જન્મ મરણ ચક્રના જે ભવચક્ર છે તેનો ખેદ. પ્રાણીદયા, જગતના સર્વજીવો પ્રત્યે કરુણા, કોઈ પ્રત્યે વેર નહીં. આપણા વ્યવહાર માટે આપણે જ જવાબદાર છીએ. જાત જાતની પ્રકૃતિના માણસો જગતમાં છે, જાત જાતના જીવો જગતમાં છે. કેમ રહેવું તેની જવાબદારી સાધકની છે. સાધકની મૂડી કોમળતા, મધુરતા, ઉદારતા, સદ્ભાવ વગેરે વગેરે. આવી દશા કે વાતાવરણ જ્યાં આવે ત્યાં આત્માર્થ નિવાસ થઈ શકે, ત્યાં આત્માર્થી થઈ શકાય. ત્યાર પછી ગાથા 39મી શરૂ કરે છે. કહે છે કે આત્માર્થી બનવું તે જ મોટી ઘટના છે. 39મી ગાથામાં સદ્ગુરુ નથી થવાના, પ્રત્યક્ષ છે, નથી, પરોક્ષ છે, એક જ સદ્ગુરુ હોય, આ બધા જ વાંધા દૂર થઈ જાય છે. જોગ એટલે સદ્ગુરુનો જોગ. સદ્ગુરુ હોવા એક વાત અને તેનો જોગ થવો તે બીજી વાત છે. કારણ કે સદ્ગુરુના જોગ માટે ચેતનાના આંતરિક સંબંધ બંધાવા જોઈએ, અર્થાત આંતરિક ચેતનાનો સંબંધ સદ્ગુરુ સાથે થવો જોઈએ. સદ્ગુરુ જોગ જો થાય તો જ મોક્ષ માર્ગ મળે, અને તેના માટે આજ્ઞાધાર થવા સદ્ગુરુ કહે તે જ મારા માટે મોક્ષ માર્ગ. કારણ કે તે અતિન્દ્રિય સૃષ્ટિમાં સદ્ગુરુ ડૂબકી મારી અને ભાવ કરુણાથી પરત આવેલ છે. સદ્ગુરુની વિશેષતા એ છે કે ભાવ કરુણાથી અમૃત લઈ અને આવે છે અને આપણને કહે છે કે આવો તમે પણ આ અતિન્દ્રિય સૃષ્ટિમાં ડૂબકી મારો. અંતરરોગના અનેક પ્રકાર ઉદાહરણ આપીને કહે છે મોહ 1 પ્રકાર, રાગ દ્વેષ 2, 4 પ્રકારના કસાય, મદ મત્સર, 18 પાપસ્થાનક. આ અંતરરોગ ફક્ત સદ્ગુરુના જોગથી જ દૂર થઈ શકે છે. ગાથા 38 અને 39ની દશા પ્રાપ્ત થાય તો જ સદ્ગુરુનો બોધ પરિણમન થાય. અનંતવાર બધું કરી ચૂક્યા. તીર્થંકરના સમોવસણમાં પણ જઈને સાંભળીને આવ્યા, પણ દશા કે પ્રાપ્તિ વગર પરિણમન ન થયું. દશા આવી તો સદ્ગુરુ આવશે જ. સદ્ગુરુ આવે તેનો બોધ મળે અને બોધ સુહાય થાય. સુહાય થાય એટલે કે પરિણમન થાય. બહુ સરળ ઉદાહરણ આગળ આપે છે આપણને કે કેટલું વાવ્યું તે જરૂરી નથી, પણ કેટલું ઉગ્યું તે જરૂરી છે. સુહાય એટલે શોભવું. દશા આવે તો જ સદ્ગુરુનો બોધ સુહાય થાય. બોધ પરિણમન થતાં સુવિચારણા ઉત્પન્ન થાય છે. સુવિચારણાથી વિચાર દશા પ્રગટે છે. વિચારધારાથી નિજજ્ઞાન થાય છે. નિજજ્ઞાનથી મોક્ષય થાય છે. મોક્ષય થવાથી મોક્ષપદ મળે છે. આ રીતે સુહાય એટલે શોભવું, પરિણમન થવું. યોગ્યતા અને લાયકાત આવે તો પોતાની મૂળ દશા તરત સાંભળે, સ્વરૂપ યાદ આવે, નિજઘર યાદ આવે, મોક્ષની કામના જાગે અને મન હવે સૂક્ષ્મપણે તત્વ વિચાર કે ચિંતનમાં લાગે. આજ તારીખ 7/9/2006, સમય બપોરના. આત્મસિદ્ધિ શાસ્ત્ર જ્ઞાન પારાયણ સત્ર ક્રમાંક 7, પ્રવચન ક્રમાંક 3ની શરૂઆત. જ્યાં પ્રગટે સ્વવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. ઉપજે તે સ્વવિચારણા મોક્ષ માર્ગ સમજાય. ગુરુ શિષ્ય સંવાદથી ભાખો ષટપદાહી. બીજ જમીનમાં જાય છે. વૃક્ષ જ્યારે થાય તો આપણા ખ્યાલમાં આવે છે કે બીજ ફળ્યું, પણ બીજ એમનામ ફળતું નથી. એનો વિકાસ થાય છે, ક્રમિક વિકાસ થાય છે. આપણા જોવામાં
તો વૃક્ષ જ આવે છે, કે ડાળીઓ આવે છે, પણ એક નાનકડું બીજ, રાઈના દાણા જેટલું બીજ, એમાંથી આખો ઘેઘૂર વડલો થવો એ અસાધારણ ઘટના બીજ માટે છે. પણ મૂળમાં બીજ જોઈએ. આ ઘટના જે ઘટશે એ બીજમાં ઘટશે, બીજ ઉપર ઘટશે, બીજથી ઘટશે, બીજ વગર નહીં થાય. જેમ બીજ વનસ્પતિમાં ઘેઘૂર વડલો થવામાં અનિવાર્ય છે, એમ સમગ્ર સાધનાની અંદર યોગ્યતા એ બીજ છે. જીવને યોગ્યતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધીમાં, જીવને સદગુરુનો જોગ પ્રાપ્ત ન થાય, સદગુરુનો જોગ પ્રાપ્ત ન થાય તો બોધ પ્રાપ્ત ન થાય, બોધ પ્રાપ્ત ન થાય તો સુવિચારણા ન થાય, સુવિચારણા ન થાય તો જ્ઞાન પ્રાપ્ત ન થાય, જ્ઞાન પ્રાપ્ત ન થાય તો મોહ ન જાય, અને મોહ જો ન જાય તો મોક્ષ પ્રાપ્ત થાય. આ એક ક્રમ છે, આ એક વ્યવસ્થા છે, આ એક સાધનાની પ્રક્રિયા છે. એટલા માટે એના હાથમાં મોક્ષનો માર્ગ આવતો નથી, અને એ ના આવે ત્યાં સુધીમાં એના જીવનમાં જે કસાયો છે, જે રાગદ્વેષ છે, જે વિભાવ ભાવો છે, એનો પ્રવાહ નિરંતર ચાલે છે. એક બાજુમાં રાગદ્વેષનો પ્રવાહ, વિભાવનો પ્રવાહ, અને બીજી બાજુમાં કર્મ બંધનની પરંપરા, બે ઘટનાઓ નિયત ક્રમે સાથે ચાલે છે. સમજી લેજો આ વાત. એક બાજુમાં વિભાવની પરંપરા ચાલે છે, અને બીજી બાજુમાં કર્મના બંધનની પરંપરા ચાલે છે. કર્મ બંધનની પરંપરા એ આપણે દૂર કરવી છે, નષ્ટ કરવી છે. તો વિભાવની જે પરંપરા છે એ આપણને બંધ કરવી પડશે, અને ત્યાં સુધીમાં પોતાનું કામ નહીં થાય. આ ત્રણ ગાથાઓ બહુ ધીરજથી, બહુ ધ્યાનથી સમજી લેવા પ્રયત્ન કરજો. તો એવી દશા જ્યારે આવે છે ત્યારે કેવી દશા? 4 સૂત્રો: કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષની અભિલાષા, જન્મ અને મરણ એના પ્રત્યે અણગમો, અને જગતના સર્વ પ્રાણીઓ પ્રત્યે આંતરિક દયા, ભાવ, કરુણા, પ્રેમ. આવી અવસ્થા જ્યારે આવે ત્યારે એને યોગ્યતા પ્રાપ્ત થઈ એમ કહી શકાય. અને આવી યોગ્યતા જેને પ્રાપ્ત થઈ એને જોગ પ્રાપ્ત થાય. આ બહુ મહત્વનો શબ્દ છે, જોગ પ્રાપ્ત થાય, સદગુરુનો જોગ પ્રાપ્ત થાય. અને માટે જ પારમાર્થિક સાધનામાં અત્યંત મહત્વનો ફેક્ટર, અત્યંત મહત્વનું પરિબળ એ સદગુરુનો યોગ. પ્રારંભ પણ અહીંથી થશે, ટર્નિંગ પોઈન્ટ અહીંથી આવશે, સ્ટાર્ટિંગ પોઈન્ટ અહીંથી આવશે, શરૂઆત આનાથી થશે. અને એમ કહી શકાય કે સદગુરુ પ્રાપ્ત જો થયા અને એમને હાથ જો પકડ્યો તો છેક મોક્ષ સુધીમાં તમને મૂકીને એ પાછા ફરશે, તમારી સાથે નહીં આવે. વ્યવહારિક ભાષામાં એમ કહી શકાય, કારણ કે એ એમનું સ્વાભાવિક અવસ્થા છે. અને પરમ કરુણા એમના જીવનમાં સતત આ રીતે કામ કરતી હોય છે. એટલે સંસારના વિચારોમાં જે મન ફરતું હતું હવે ત્યાંથી પાછું ફરે. આ મોટી ઘટના છે. આપણે 2 ધારાઓ છે. એક ધારા સંસારના જાતના વિચારો, અને બીજી ધારા આત્મહિતની વિચાર. વિચાર તો બંને ઠેકાણે છે, સંસારનો પણ વિચાર અને આત્મહિતનો પણ વિચાર. પણ આવી અવસ્થા જ્યારે પ્રાપ્ત થઈ પછી એ મન સંસારના વિચારોમાં જતું નથી, અને એ મન ત્યાંથી ખસીને પાછું વળીને આત્મહિતના વિચારમાં આવે છે. અને જ્યારે આત્મહિતનો વિચાર અંદર પ્રાપ્ત થાય ત્યારે 3 કામ થાય. એ મન શાંત થાય, એ મન સ્થિર થાય, અને સૂક્ષ્મપણે તત્વનો વિચાર કરવાની ક્ષમતા એને પ્રાપ્ત થાય. હરિભદ્ર સૂર્ય મહારાજે એક શબ્દ વાપર્યો છે કે સૂક્ષ્મ બુદ્ધ્યા સદા જ્ઞેયો ધર્મ ધર્માર્થી બે નરે
ધર્મને જેને પામવો છે અને ધર્મને જેને જીવનમાં જીવવો છે એને ધર્મને જાણવો, પણ કેવી રીતે? તો સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા એ ભ્રમણમાંથી બહાર આવો. કે વેપાર કરવા માટે સૂક્ષ્મ બુદ્ધિ જોઈએ, રાજકારણના ડાવ ખેલવા માટે સૂક્ષ્મ બુદ્ધિ જોઈએ, કરોડોની સંપત્તિ મેળવવાના માટે સૂક્ષ્મ બુદ્ધિ જોઈએ, પણ પરમાર્થ માર્ગમાં મગજના સ્ક્રૂ ઢીલા હોય તો પણ ચાલે. આ ભ્રમણામાંથી વિલેત કે બહાર આવવા જેવું છે, ન ચાલે. બધા કરતાં વધારે સૂક્ષ્મ બુદ્ધિ પરમાર્થ માર્ગમાં જોઈએ. પરમાર્થ માર્ગમાં આતિન્દ્રિય સૃષ્ટિમાં ડૂબકી મારવાની છે. આ બધા સાકાર સાધનો છે, સાકાર સ્વરૂપો છે, ઇન્દ્રિયોના પકડમાં અને ઇન્દ્રિયોની મર્યાદામાં આવે એવા છે. અહીંયા જે જવું છે જેને જોયું નથી, આત્મા જોયો નથી, એનો આકાર નથી, રૂપ નથી, રંગ નથી, આકૃતિ નથી, વજન નથી, વેદ નથી, સુગંધ નથી, સાકાર નથી, એના વિશે આપણને જાણવું છે. એ જાણવાના માટે ખરેખર સ્થૂળ બુદ્ધિ કામમાં આવતી નથી. જેમ તલવારની ધાર કાઢવામાં આવે છે, ચપ્પુની ધાર કાઢવામાં આવે છે, એમ બુદ્ધિની પણ ધાર કાઢવી પડે. અને બુદ્ધિની ધાર કાઢતા 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 એવી તીક્ષ્ણ ધાર થાય કે જે બુદ્ધિ પ્રજ્ઞા બની જાય. એ બુદ્ધિની ધાર કાઢવાના 4 ઉપાયો છે: કસાયની ઉપશાંતતા, માત્ર મોક્ષની અભિલાષા, જન્મ મરણ એનો અણગમો, અને જગતના સર્વ પ્રાણીઓ પ્રત્યે પ્રેમ, કરુણા. એ બુદ્ધિની ધાર કાઢવા માટેના ઉપાયો છે. એનાથી બુદ્ધિ ધારદાર બને છે, સૂક્ષ્મ બને છે, અને સૂક્ષ્મ બુદ્ધિ પરમાર્થ માર્ગનું ચિંતન અને વિચાર કરી શકે. બુદ્ધે ફલમ તત્વ વિચારણમ ચ દેહસ્ય સારમ વ્રતધારણમ ચ. આજે બુદ્ધિ પ્રાપ્ત થઈ છે, એટલા માટે એમ કહું કે સંઘની પંચેન્દ્રિય અવસ્થા પ્રાપ્ત ન થાય ત્યાં સુધીમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ શકતી નથી. જુઓ, આ સંઘની પંચેન્દ્રિય ભૌતિક વ્યવસ્થા છે, સમ્યક દર્શન આધ્યાત્મિક વ્યવસ્થા છે, બંને જુદી વ્યવસ્થા છે. સમ્યક દર્શન આંતરિક ઘટના છે અને સંઘની પંચેન્દ્રિય અવસ્થા એ બહારની ઘટના છે. પણ 5 ઇન્દ્રિયો મળે તો પણ કામ ન થાય. 5 ઇન્દ્રિયો મળે તો પણ કામ ન થાય. 5 ઇન્દ્રિયો હોય અને મન ન હોય તો કામ ન થાય. 5 ઇન્દ્રિયો પણ જોઈએ અને મન પણ જોઈએ. મનને કહેવાય છે સંઘની અવસ્થા, પણ માત્ર ચાલુ મન નહીં, વિચાર કરતું મન નહીં, વાસનાથી ગ્રસ્ત થયેલું મન નહીં, પણ જે મનને બુદ્ધિમાં પરિવર્તિત કરી છે અને જે બુદ્ધિને તીક્ષ્ણ બનાવવામાં આવી છે એવી બુદ્ધિમાંથી બનતી પ્રજ્ઞા. શાંતિથી વાત ખ્યાલમાં લો. શ્રદ્ધાએ, મેહાએ, ધીએ, ધારણાએ, અનુપયાએ, વઢ્ઠમાનીએ, ઠામે કાવસગમ. કાવસર્ગ કરતા પહેલા સાધક આટલા શબ્દો બોલતો હોય છે: શ્રદ્ધા, અને શ્રદ્ધા પછી મેધા. મેધા એટલે પ્રજ્ઞા. અદ્ભુત તત્વ છે. પતંજલિએ યોગ સૂત્રમાં કહ્યું કે પ્રજ્ઞાના પ્રસાદ ઉપર આરૂઢ થયા પછી એને પરમ તત્વના દર્શન થશે, ત્યાં સુધીમાં નહીં થાય. આ પ્રજ્ઞા એટલે સૂક્ષ્મ બુદ્ધિ, અને સૂક્ષ્મ બુદ્ધિ એટલે આંતરિક આતિન્દ્રિય એવું જે પરમ તત્વ, એને અણસાર પકડવાની શક્તિ, એનું ચિંતન કરવાની શક્તિ, એનો વિચાર કરવાની શક્તિ. આવો વિચાર કરવો જો હોય તો એ માટે આપણે પાછા રો મટીરિયલ જોઈએ. શેના પર વિચાર કરશો? શેનો વિચાર કરશો? કાચો માલ જોઈએ. વિચાર કરવાની સામગ્રી આપણને મળવી જોઈએ. સદગુરુનો બોધ એ વિચાર કરવાની સામગ્રી પૂરી પાડે. મન મળ્યું, સંઘની પંચેન્દ્રિય બન્યો, મનમાંથી બુદ્ધિ તૈયાર થઈ, બુદ્ધિમાંથી પ્રજ્ઞા તૈયાર થઈ, અને એ પ્રજ્ઞા સૂક્ષ્મ ચિંતન કરવા સક્ષમ બની. અને સૂક્ષ્મ ચિંતન એટલે આતિન્દ્રિય તત્વમાં ડૂબકી મારવી. તે બહુ મુશ્કેલી છે. ઈશ્વર વિશે ચર્ચા કરશો કઈ આત્મા નહીં આવે. આત્મા વિશે ચર્ચા કરશો
કંઈ આત્મા નહીં આવે, કારણ એના આકાર જ નથી. અને આપણે આકારથી ટેવાયેલા છીએ. આપણી ઇન્દ્રિયો આકારને જોનારી છે અને આપણું મન પણ આકાર જોનારું છે. નિરાકારમાં મન જઈ શકતું નથી, નિરાકારમાં મનનો પ્રવેશ નથી. પણ એ નિરાકારમાં મનને જ્યાં સુધીમાં જાય ત્યાં સુધીમાં લઈ જવું છે. અને નિરાકારનો સંકેત લઈને એ મન આવે તો આપણે સાધનાની શરૂઆત થાય. હું શું કહી રહ્યો છું જરા ખ્યાલ કરું છું. સાધનાની શરૂઆત તો થાય કે તમે અણસાર મળે. અણસાર, ઈશારો, આ તત્વ છે. આ તત્વ ગ્રહણ કરનારી પ્રજ્ઞા આપણી પાસે જોઈએ. એ પ્રજ્ઞા આત્માનું દર્શન કરી શકે નહીં. એ પ્રજ્ઞાની પકડમાં આત્મા આવે નહીં. આત્માનો અનુભવ જે વખતે થશે તે વખતે અનુભવ કરનાર પોતે હશે. આત્મા દ્વારા અનુભવ થશે અને આત્મા જ અનુભવ કરશે. શું બોલ્યો? આત્માની એવ આત્માના તુષ્ટ સ્થિત પ્રજ્ઞા તદોચ્યતે. આત્મા વડે આત્માનો જ અનુભવ કરે છે. એ અનુભવ વખતે કોઈની જરૂર નથી. કબીરજી સાદી ભાષા વાપરે છે. દુલ્હન મિલ ગયે તો ફીકી પડી બરાત. દુલ્હન મિલ ગયે. દુલ્હા હિન્દીનો શબ્દ છે, દુલ્હન પણ હિન્દુનો શબ્દ છે. વર અને કન્યા એ બંને મળી ગયા, શાદી થઈ ગઈ, લગ્ન થઈ ગયા, પછી બરાતનું શું કામ છે? જાનૈયાનું શું કામ છે? ડાયા જાનૈયા જો હોય તો તરત જ બેગ બિસ્તરો લઈને સ્ટેશને પહોંચી જાય. અને બાઘા જેવા હોય તો 2 દિવસ પડ્યા રહે. રાહ જોવે તમે ક્યારે જાઓ છો એમ પૂછવાને રાહ જોવે. ફીકી પડે બરાત. આ બધા વરાતમાં આવેલા શાસ્ત્રો, સિદ્ધાંતો, સૂત્રો, વ્રતો, અનુષ્ઠાનો આ બધા જાનૈયા છે. આત્માને મળી ગયો, આત્માને અનુભવ થઈ ગયો, આત્માનો સ્વાનુભવ થઈ ગયો, પછી આ કશાની પણ જરૂર નથી. આલંબન સાધન જે ત્યાગે પર પરિણતિને ભાંગે. અંદરમાં શું થાય છે? આ પ્રક્રિયા કેવી થાય છે? આ અવસ્થા કેવી આવે છે? આ વિના શું બને છે? આપણને ખબર નથી પડતી. 4 ખાય છે ગાય કે ભેંસ, એના પેટમાં જાય છે અને એનું દૂધ થાય છે. આપણે 4 ખાઈએ, દૂધ ન થાય. પણ જો ગાય ને ભેંસ 4 ખાય, એનું દૂધ થાય. ખબર નથી કઈ ફેક્ટરી અને કેવી રીતે, કયો પ્રોસેસ, કઈ પ્રક્રિયાથી કામ થાય છે. અને દૂધનો પ્રોસેસ થાય તો દહીં બને, એ પણ ખબર નથી આપણને કે આ દૂધ મીઠું અને દહીં ખાટું. આ દૂધમાંથી આ દહીં આવ્યું, એ પણ ખબર નથી કે દહીંના કણમાં માખણના કણ ભરેલા છે, એ પણ ખબર નથી. અને માખણના કણમાં ઘી છુપાઈને રહ્યું છે, એ પણ ખબર નથી. પણ બાય ધ પ્રોસેસ એનો વિકાસ થયો, ક્રમિક વિકાસ થયો. જેમ આ વિકાસ આપણને દેખાય છે એમ અંતરંગ વિકાસ પણ જીવનો થાય છે, ચેતનાનો વિકાસ થાય છે. અને એ પ્રજ્ઞા સૂક્ષ્મપણે તત્વનો વિચાર કરે છે. પણ આવો તત્વ વિચાર કરવો જો હોય તો એ જીવાત્માની પાસે સામગ્રી આપવી જોઈએ. બોધને સામગ્રી કહેવાય છે. વિચાર કરવા માટેની જે સામગ્રી એને કહેવાય છે બોધ. એક મોટી મુશ્કેલી. વિચાર કરવાની ક્ષમતા હોય અને સામગ્રી જો ખોટી હોય તો આખી વિચારની પ્રક્રિયા ખોટી થાય. એટલા માટે જગતમાં આટલા દર્શનો છે, આટલા ધર્મો છે, આટલા સંપ્રદાયો છે, આટલા મતો છે, આટલી માન્યતાઓ છે. વિચાર તો ઘણો કર્યો, આ લોકોએ વિચાર તો ઘણો કર્યો, પણ સામગ્રી એમની પાસે જે કાચી સામગ્રી આવી એ યથાર્થ નથી, સમ્યક નથી, સાચી નથી, સત્ય નથી, વાસ્તવિક નથી, હોવી જોઈએ એવી નથી, સમ્યક નથી. તો એવી સામગ્રી કોની પાસે મળે? એવી સામગ્રી જેની પાસે મળે એ જગતમાં એક જ વ્યક્તિ છે અને તે છે સદગુરુ. વિચારજો, આ આખી પ્રક્રિયા વિચારજો. એની પાસે સામગ્રી છે. કારણ એ છે સદગુરુ શાસ્ત્રના આધારથી વાત કરતા નથી, એ અનુભવના બળથી વાત કરે. એક વાત. બીજી વાત, સદગુરુ તર્કથી વાત કરતા નથી, શ્રદ્ધાથી વાત કરે છે. બીજી વાત. ત્રીજી વાત,
સદગુરુ એ છે કે જેમના જીવનમાં અજ્ઞાન નથી, અસત્ય નથી, મોહ પણ નથી, જુઠ્ઠું કહેવાનું કોઈ પણ કારણ એમની પાસે નથી. એ સદગુરુ છે. એવા સદગુરુ એમનો બોધ પ્રાપ્ત થાય, પણ બોધ પ્રાપ્ત તો થાય કે જોગ થાય તો, જોગ તો થાય, યોગ્યતા આવે તો, યોગ્યતા તો આવે આ 4 સાધનો જીવનમાં કરે તો. ઊંઘમાંથી ઉઠીને મોક્ષ માગો તો મેળ નહીં પડે. આ એવી ચીજ નથી. આ જાગૃતિપૂર્વક પ્રાપ્ત કરવાની ચીજ છે. અને સદગુરુએ જે બોધ આપ્યો તો શું થયું? યોગ્યતા પ્રાપ્ત થઈ, પુનરાવૃત્તિ કરીને એને સદગુરુનો જોગ પ્રાપ્ત થાય. સદગુરુનો જોગ પ્રાપ્ત જો થાય તો એને બોધની સામગ્રી મળે. બોધની સામગ્રી મળે અને પ્રજ્ઞા હોય તો તત્વ વિચાર થાય, ગંભીર વિચાર થાય, પારમાર્થિક વિચાર થાય. અને પારમાર્થિક વિચાર જો થાય તો એમાંથી માર્ગ એના હાથમાં આવે. અને એટલા માટે એમ કહું કે તે વખતે સદગુરુનો બોધ એનામાં પરિણમે. પરિણમે એટલે કાર્યકારી બને. પરિણમે એટલે કાર્યકારી બને, એનામાં રિઝલ્ટ આવે. વેપારી વેપાર કરે, દર મહિને બેલેન્સ શીટ કાઢે, દર મહિને ચીકણો વેપારી હોય તો, અને એમાં થોડું નુકસાન થયું હોય તો તરત દીકરાને પૂરાને પૂછે આ શું કર્યું, આ નુકસાન કેમ થયું, કારણ શું છે, ભાવ ઘટ્યો, માલ ખોટો થયો, તમે ગરબડ કરી, નોકરો ગરબડ કરી, કંપનીમાં કંઈ થયું, 1000 પ્રશ્નો પૂછે. ઓલા કે માથું કહી ગયા તમે, પણ ખાવું પડે ને, આ નુકસાન કેમ આવ્યું, બેલેન્સ શીટ જોઈએ, એના પરથી નિર્ણય થાય. શાસ્ત્રો એમ કહે છે કે તારી યોગ્યતા નહીં હોય તો તને વસ્તુની પ્રાપ્તિ નહીં થાય. અને આવી યોગ્યતા સાધકમાં જ્યારે આવે છે, અને એટલા માટે આ બધી જ ગાથાઓ અંદર સંકળાયેલી છે. અને સ્પષ્ટપણે કહ્યું કે અમે 38મી ગાથામાં જે વર્ણન કર્યું એ દશા છે. દશા એટલે અવસ્થા છે, એ ભૂમિકા છે. તમને દશા શબ્દનો ખ્યાલ આવશે. શનિની દશા, રાહુની દશા, કેતુની દશા, હવે ખ્યાલ આવ્યો ને. દશા એટલે પોઝિશન, દશા એટલે અવસ્થા. અમારી દશા બેસી ગઈ છે, ધંધામાં નુકસાન આવ્યું, દશા બેસી ગઈ, ઘરવાળો ઘરવાળી રીસાણા, દશા બેસી ગઈ, છોકરા કાયામાં નથી, દશા બેસી ગઈ. પણ એ બધા કરતાં આ મોહ જે બેઠો છે એ મોટી દશા છે. એના કારણે સંસારમાં રહ્યા છે આપણે. તો એવી દશા ના આવે, યોગ્યતા ના આવે, લાયકાત ના આવે, અંદરની ભૂમિકા તૈયાર ન થાય તો આ આત્મા સદગુરુનો જોગ પ્રાપ્ત કરી શકતો નથી. બધા જ વાંધા 39મી ગાથામાં પરમ કપોળ દેવે રિજેક્ટ કરી નાખ્યા. સદગુરુ છે, હર કાળમાં છે, હર ક્ષેત્રમાં છે, હર ક્ષેત્રમાં છે. જોગ નથી થતો. એ નથી થતો એનું કારણ, એ કનેક્શન થતું નથી એનું કારણ તમારી પોતાની યોગ્યતા, પાત્રતા અને લાયકાત નથી. એ સદગુરુમાં તમારે કામ કરવાનું નથી, તમારે તમારામાં કામ કરવાનું. આ તો વાત ઊંધી થાય છે. પોતામાં કામ કરતો નથી અને સદગુરુમાં કામ કરવા લાગી જાય છે. આ ઠીક છે કે નહીં, આ બરાબર છે કે નહીં, આ આમ છે કે નહીં, આ તેમ છે કે નહીં. અરે રહેવા દે, તું તારામાં કામ કર, અને તારામાં કામ જો તું કરીશ સદગુરુ અવશ્ય પ્રાપ્ત થશે. અને શબ્દ વાપર્યો જોગ, હું જરા આ શબ્દ પર ભાર મૂકું છું, હું નથી મૂકતો. પરમ કૃપાળુ દેવે આ શબ્દને બદલાવી નાખ્યો છે. જીવ લહે નહીં જોગ, આ શબ્દ એટલા માટે મૂક્યો કે તમે ગમે તેટલી ચર્ચા કરશો, તલાશ ગમે તેટલી કરશો, સદગુરુ તો સામે ચાલીને આવશે. પાત્ર જીવ હશે તો. જગતમાં હંમેશા સક્ષમતાની તપાસ થાય છે, યોગ્યતાની તપાસ થાય છે, કેપેસિટીની તપાસ થાય છે, સામર્થ્યની તપાસ થાય છે. યુદ્ધના મેદાનમાં જવું હોય અને જરા મોઢા પરથી માખી ઉડતી ન હોય, એક યુદ્ધના મેદાનમાં જવું, લો રહેવા દે ભાઈ, આ તારું કામ નથી, આ તારું કામ નથી. યુદ્ધના મેદાનમાં તે હાથીઓનું કામ છે.
ગમે તેટલી બાને વર્ષા થાય હાથી ખમી શકે. એટલે આ સુધીમાં યુદ્ધના મેદાનમાં જ્યારે યુદ્ધો થતા હતા ત્યારે હાથીઓનો ઉપયોગ થતો હતો. સંખ્યા હાથીઓની ઓછી હતી તો એમનો ઉપયોગ થતો હતો, અને ગધેડાઓની સંખ્યા ઘણી છે પણ એનો ઉપયોગ કદી પણ થયો નથી. ઇતિહાસમાં સેનાના વર્ણનમાં આ રાજાની પાસે 10,000 ગધેડા હતા એવું વર્ણન થયું નથી. 1000 હાથી હતા એવું વર્ણન થયું છે. સમજી લો આ વાત. 1000 ઘોડા હતા એ વર્ણન થયું છે, પણ 10,000 ગધેડા હતા એમ કહેવું પડે. રાજાએ કેવું હશે? એના પરથી માપ નીકળે. કારણ કે યોગ્યતા, લાયકાત, પાત્રતા. તમારામાં કામ કરો, તમે તમારામાં મહેનત કરો, તમારામાં ઘડતર કરો. પથ્થરને ઘડાવવું છે, પારસમાં જોઈએ છે. આરસબાન જોઈશે. કેમ? પથ્થર કાંઠો જોઈશે. કેમ? ટાંકણું છે હાથમાં અને હથોડો છે. એ ટાંકનાના ઘા પડવાના છે. ભોકરો પથ્થર ભાંગી જશે, ચૂરે ચૂરા થઈ જશે. ટાંકણા ખમી શકે એવો પથ્થર જોઈએ. એ આરસબાનનો પથ્થર છે. સદગુરુનો બોધ પચાવી શકે એવો યોગ્ય જીવ હોવો જોઈએ. આ કઈ માસિકની વાર્તા નથી કે નવલકથા નથી. આ તો આંતરિક ઘટનાની વાત છે. તો જીવ લય નહીં જોગ, એ જોગ પ્રાપ્ત ન કરે. જોગ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે એને બોધ પ્રાપ્ત થાય, અને બોધ એ સ્પિરિચ્યુઅલ ક્ષેત્રમાં કાચી સામગ્રી. એટલા માટે શાસ્ત્રની પાછળ એક શબ્દ લગાડવામાં આવ્યો છે, સત્યશાસ્ત્ર. જ્ઞાનની પાછળ એક શબ્દ લગાડવામાં આવ્યો છે, સમ્યક જ્ઞાન, યથાર્થ જ્ઞાન, સાચું જ્ઞાન. સામગ્રી પણ પાકી હોવી જોઈએ. શીરો બનાવવો છે તો ઘી ગોળાની ખાંડ જ જોઈએ. એમાં કે માટી, રંગ અને કલર ન ચાલે. કારણ કે જે વસ્તુ બનાવી છે એના માટેની કાચી વસ્તુ એને અનુકૂળ હોવી જોઈએ. તો એવો બોધ સદગુરુ મળે એવો બોધ પ્રાપ્ત થાય. અને બોધ પ્રાપ્ત થાય તો બીજી વાત, એને બોધ પરિણમે. આ પરિણમે શબ્દ સવારે પણ કેટલી વખત યાદ કર્યો, અત્યારે પાછો આપણે યાદ કરી રહ્યા છીએ. બોધ પરિણમવો જોઈએ, એને અંદરમાં કામ કરવું જોઈએ. પ્રાપ્ત થયેલા બોધને અંદરમાં કામ કરવા દેવો એ સાધકની સૌથી મોટી સાધના છે. અને એ બોધ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે સાધક શું કરે? એ બોધ પ્રાપ્ત કર્યા પછીમાં એ શાંત બનીને, સ્થિર બનીને, પોતાના આત્માર્થે એકાંતમાં બેસીને, સૂક્ષ્મપણે ઊંડાણમાં જઈને ગંભીરતાથી કલાકો સુધી એનો વિચાર કરે. આ સાધના ચાલુ થઈ. આ સાધના ચાલુ થઈ ગઈ. તમે અહીંયા પ્રવચન સાંભળો, સ્વાધ્યાય સાંભળો અને નીચે જાઓ કે તરત પૂછો શું શેરના ભાવ છે. અલા તો કલાક સાંભળીને આવ્યો, એ ભૂસી નાખે છે. ખરેખર તો 1 કલાક પ્રવચન સાંભળો, 2 કલાક બોલવાનો બંધ. બાપુ 2 કલાક, કારણ કે વિચાર થાય. આ સાંભળવાની ચીજ નથી, આ કથા વાર્તા નથી. અંદર ઘૂંટવાની ચીજ છે, અંદર રટવાની ચીજ છે, અંદર એને પરિણમાવાની વ્યવસ્થા કરવાની છે. તો શાંતપણે 1, સ્થિર થઈને 2, અને કોઈ પણ જાતના અન્ય હેતુ વગર માત્ર આત્માર્થે 3, અને સૂક્ષ્મપણે વિચાર કરે આ 4. આ 4 પરિબળોને સાથે રાખીને જે વિચાર કરે એને કહેવાય છે સુવિચાર. જ્યાં પ્રગટે સુવિચારણા, જોવાય સુવિચારણા શબ્દ આવ્યો. તે બોધે સુવિચારણા. 40મી ગાથામાં 40મી ગાથામાં તે બોધે સુવિચારણા,
ત્યાં પ્રગટે સુખદાય, અને 41મી ગાથામાં જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, અને એક લિંક છે. આ અંદર બને છે, આ અંદર ઘટે છે, અંદર અવસ્થા પ્રાપ્ત થાય છે. અને એવી સુવિચારણા જ્યારે થાય, વારંવાર થતી જાય, જેમ કરવતથી લાકડું કાપવામાં આવે છે, જેમ પથ્થર ઉપર દોરીનો ઘસારો પડે છે, એમ એકાંતમાં બેસીને વારંવાર 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 આ સદબોધ જે પ્રાપ્ત થયો છે એનો વિચાર કરે, વારંવાર વિચાર કરે. દેટ ઇઝ ડ્રિલિંગ. જેમ બોર થાય છે અને ડ્રિલિંગ કરવું પડે છે, એમ વિચાર ડ્રિલિંગનું કામ કરે છે. અંદર જ્યાં અંદર જાય એ ડ્રિલિંગ જેમ જેમ થાય એમ વચમાં આવતું અવરોધ દૂર થતો જાય, અને અવરોધ દૂર થાય એ તેને ઝાંખી થાય, આ આત્મા છે એવી ઝાંખી થાય. આ ઝાંખી શબ્દ વાપર્યો, સંપૂર્ણ દર્શન નહીં પણ ઝાંખી. એને અણસાર મળ્યો, એને ખબર મળી ગઈ ઘરમાં તમે આવ્યા નથી, દરવાજે ઊભા છો, દરવાજો બંધ છે, પણ સુગંધ આવી એટલે મનમાં એમ થાય શીરો થઈ રહ્યો છે, સુગંધ આવી બહાર, સુગંધથી ખબર પડી. એમ એને સુગંધ આવે, એને ઝાંખી થાય, એને અણસાર મળે, એને ઈશારો મળે, એને સંદેશ મળે કે આવું એક આત્મેન્દ્રિય તત્વ છે જેને શાસ્ત્રોએ આત્મા કહીને વર્ણવ્યો છે, અને એ તું છો. સમજવા કોશિશ કરો. આ ઘટના અંદર ઘટવી જોઈએ છે, અને પછી એને ખ્યાલ આવે કે ખરેખર સુખ તો આમાંથી આવે છે. અને એ સુખની જ્યારે અનુભૂતિ થાય ત્યારે આપોઆપ સંસારના સુખોની આસક્તિ ટળી જાય. એ જ આસક્તિ ટળી એ નેચરલ. ઓલું કહેવું પડે અલ્યા સંસારમાં સુખ નથી, એ ક્ષણિક છે, ક્ષણભંગુર છે, પરાધીન છે, પરતંત્ર છે, કાયમ રહેવાનું નથી, એને છોડવું પડશે. તમે કહો છો કે હા ખરેખર એવું જ છે, પણ આસક્તિ નહીં જાય, રસ નહીં જાય, એટેચમેન્ટ નહીં જાય, તીવ્રતા નહીં જાય. જેવી ઝાંખી થશે આત્માના સુખની, રસ તૂટી જાય. આ રસ તૂટી જાય એ વખતે એ અવસ્થા આવે, એને કહેવાય છે વૈરાગ. મોઢું ચડે એને વૈરાગ્યના માણસો, એને વૈરાગ્ય માણસો. મોઢું ચડવાને અને વૈરાગ્યને શું લેવા દેવા છે ભાઈ? આ તો અંદરનો રસ તૂટી ગયો, આસક્તિ તૂટી ગઈ. કારણ એને સુખ મળ્યું, એને એક વસ્તુ મળી, એને એક સામગ્રી મળી. હાથમાં હીરો આવ્યો અને હીરો પરખ થઈ ગઈ. હવે હાથમાં રહેલો કાંકરો ફેંકી દેતા શું વાર? ભાઈ હીરો આપવો જોઈએ. એમ આત્મ સુખની અનુભૂતિ એને થઈ. એટલે આ કરતાં કરતાં એ સુવિચારણા દ્વારા એને આત્માનો સંકેત મળ્યો. ત્યાં શું થયું? જ્યાં પ્રગટે સુવિચારણા, જ્યાં આવી સુવિચારણા પ્રગટ થાય ત્યાં સ્થાય શું? અંદર શું બને? બિના શું બને? હકીકત શું બને? ઘટના શું બને? પરિણામ શું આવે? ભીતર ક્યાં હોગા? ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. અદ્ભુત શબ્દ આવ્યો. ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. નિજ જ્ઞાન, પોતાનું જ્ઞાન, સ્વરૂપનું જ્ઞાન, અસ્તિત્વનું જ્ઞાન, પોતાનું હોવાપણાનું જ્ઞાન. જેને જ્ઞાનીઓએ આત્મા શબ્દ આપ્યો અને જે આત્મા તમે છો એનું જ્ઞાન, એ નિજ જ્ઞાન. એ નિજ જ્ઞાન ત્યાં પ્રગટે. આ જ્ઞાન અંદરમાંથી આવ્યું, વાંચીને નહીં. આ જ્ઞાન અંદરમાંથી આવ્યું, શબ્દોમાંથી નહીં. આ જ્ઞાન અંદરમાંથી આવ્યું, સાંભળીને નહીં. આ જ્ઞાન અંદરમાંથી આવ્યું, બહારથી આવેલું નહીં. આ જ્ઞાન અંદરમાંથી આવ્યું, અંદરથી ફ્લો આવ્યો, ડીલિંગ થયું. અને ડીલિંગ થતાં થતાં અંદરથી ફ્લો બહાર આવ્યો, પ્રગટ થયો. જ્યારે બોર થાય છે 500 ફૂટ, 600 ફૂટ, 700 ફૂટ, 800 ફૂટ, છેલ્લો પથ્થર તૂટી જાય એટલે 40,000 ગેલન પાણી એનો ધોધ બહાર આવે. એ પાણી ઓરિજિનલ પોતાનું. ટાંકામાં પાણી ભર્યું હોય, 1 લાખ લીટરની ટાંકી, એમાં પાણી ભર્યું હોય, એ બહારથી નાખેલું
અને એ ટાંકું ખાલી થશે. આ જે પાણી આવ્યું એ અંદરમાંથી આવ્યું. વાંચેલું જ્ઞાન એ ટાંકામાં ભરેલું જ્ઞાન અને પ્રગટ થયેલું જ્ઞાન અંદરમાંથી આવેલું જ્ઞાન. એ આપણી મિલકત, એ આપણી સામગ્રી, એ આપણો વૈભવ. અને એ વૈભવમાં તમને દેખાશે કે ચૈતન્ય તત્વ આવું છે. અમે ગમે તેટલી વાત કરીશું, ગમે તેટલી વાત કરીશું, અણસાર નહીં આવે. પણ નિજ જ્ઞાન પ્રગટ જો થશે તો અણસાર આવશે. ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. પેલી ગાથા, જે સ્વરૂપ સમજા વિના પામ્યો દુઃખ અનંત. એ સ્વરૂપ, એ સ્વ એટલે પોતાનું રૂપ. ત્યાં સ્વરૂપ શબ્દ વાપર્યો, આ શબ્દ વાપર્યો નિજ જ્ઞાન એટલે પોતાનું જ્ઞાન. બંને શબ્દો એક જ વાતને સ્પષ્ટ કરનારા છે. ઓલું છે સ્વરૂપ, એક તો છે રૂપ. આ દેખાય છે ને આ બધું રૂપ, અને એ જોવામાં ઊભા છીએ આપણે, એ જોવામાં ઊભા છીએ, રોકાયેલા છીએ, એંગેજ છીએ આપણે, રોકાણ છે આપણે કહીએ છીએ ને બીજાને, ભાઈ વાતચીત કરવી છે, હા ખરી વાત છે, પણ હું એંગેજ છું, નાવ નો ટાઈમ, મારી પાસે અત્યારે ટાઈમ નથી. એમ રૂપને જોવામાં તમે એંગેજ છો, માટે આ રૂપને જોઈ શકતા નથી. એટલે જ્ઞાની પુરુષો કહે છે એક વખત રૂપ ઉપરથી તું તારી દ્રષ્ટિ હટાવી લે. રૂપ ઉપર દ્રષ્ટિ હટાવી લે તો દ્રષ્ટિ અંદર જઈ શકે, અંતર્મુખ થઈ શકે, અંદરમાં જઈ શકે. અને અંદરમાં જો જાય તો તને દેખાશે ને. તો એક છે રૂપ, આ દેખાય છે તે. બીજું છે અરૂપ. આકાશ અરૂપ છે, ધર્મસ્તક અરૂપ છે, અધર્મસ્તક અરૂપ છે. એ પણ તું નહીં, રૂપ પણ તું નહીં, આરૂપ પણ તું નહીં. અને ત્રીજું છે સ્વરૂપ. સ્વરૂપ એટલે પોતાનું રૂપ, પોતે, પોતે ચૈતન્ય તત્વ, એ પોતે. તો જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ આનંદ. સ્વરૂપને સમજ્યા વગર આનંદ દુઃખ પામ્યો. 41મી ગાથામાં આપણને પરમ કૃપાળુ દેવે કહ્યું, હવે તમારું દુઃખ ગયું. કેમ ગયું? તો કે ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. આ નિજ જ્ઞાન પ્રગટ થયું. અને એ જ્ઞાન અંદરથી આવે છે. જ્ઞાન બહારથી આવતું નથી, જ્ઞાન અંદરથી આવે છે. એટલા માટે જે જ્ઞાન બહારથી આવ્યું એને શ્રુત જ્ઞાન કહ્યું, એને શાસ્ત્ર જ્ઞાન કહ્યું. શાસ્ત્ર જ્ઞાન પૂજ્ય છે, ઉપયોગી છે, જરૂરી છે. પણ બોધ તો સદગુરુના મુખેથી જ પ્રાપ્ત થશે. વાંચીને બોધ નહીં થાય, વાંચીને જ્ઞાન થશે, બોધ નહીં થાય. બોધ માટે તે સદગુરુનું મુખ જોઈશે, અને તમારા કાન જોઈશે, અને જાગતું હૈયું જોઈશે. કાનથી સાંભળશો. એટલા માટે હેમચંદ્રાચાર્યજી મહારાજે એક નાનકડું વાક્ય કહ્યું છે કે અવિદ્ય કરણો યોગ ઇતિ અક્ષર સલાહ કયા. જ્યાં સુધીમાં કાન મળતા નથી ત્યાં સુધી મોક્ષ નહીં મળી શકે. સમજો, કાન મળતા નથી ત્યાં સુધી મોક્ષ નહીં મળી શકે. આ તો કેવી વાત તમે કરો છો? એટલે વાત સાચી છે. મોક્ષ મેળવવાના માટે મોહ જવો જોઈએ, મોહ જવાના માટે જ્ઞાન થવું જોઈએ, જ્ઞાન થવાના માટે સુવિચારણા થવી જોઈએ, સુવિચારણા માટે બોધ પ્રાપ્ત થવો જોઈએ, બોધ પ્રાપ્ત થવાના માટે સદગુરુ જોઈએ, સદગુરુ પાસેથી શ્રવણ કરવું જોઈએ. શ્રવણ શેનાથી કરશો? આ જોઈશે ને. આ કાન એવું તો નહીં. કાન, આ કાનનું મહત્વ સમજાયું. એટલા માટે કોઈ કવિએ કહ્યું છે કે જે કાન પરમ તત્વનું શ્રવણ કરતા નથી એને જાણ ગોખલા. એ કાનને ગોખલાની ઉપમા. જે કાન પરમ તત્વનું શ્રવણ કરવાના કામમાં ના આવે એ કાન ગોખલા. અવિદ્ય કરણો યોગ ઇતિ અક્ષર સલાહ કયા. ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. શબ્દ સમજી લો. નિજ જ્ઞાન, પોતાનું જ્ઞાન, સ્વરૂપનું જ્ઞાન, આત્માનું જ્ઞાન, ચૈતન્યનું જ્ઞાન, પોતે જે છે એનું જ્ઞાન. એક ક્ષણે એને ખબર પડી કે હું કોણ છું, અને સાચી ખબર પડી, રિયલ, વાસ્તવિક, સનાતન સત્ય એને પાસે આવે કે હું આ છું. ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. એ જ્ઞાન શું કામ કરે? બીજાને કહેવા જાય, એ પ્રવચન આપતો થાય, એ વ્યાખ્યાન આપતો થાય,
શું કરે? એ જ્ઞાન કરે શું? જ્ઞાન જે પ્રાપ્ત થયું એ જ્ઞાન કાર્યકારી છે, જ્ઞાનમાં ક્ષમતા છે, જ્ઞાન પરિણામ લાવશે. તમે સાકર ખાઓ તો શું થાય? તો મોઢું ગળ્યું થાય. અને મરચાં ખાઓ શું થાય? મોઢામાં તીખાશ લાગે. અને લીમડો ખાઓ તો શું થાય? કડવાશ લાગે. અને લીંબુ ખાઓ તો શું થાય? ખટાશ લાગે. કંઈક થાય તો ખરું ને. સાકર ખાઓ તો આ થાય, લીમડો ખાઓ તો આ થાય, લીંબુ ખાઓ તો આ થાય. એમ જ્ઞાન થાય તો શું થાય? બહુ મજાની વ્યાખ્યા છે આ ડેફિનેશન છે. જ્ઞાન કોને કહેવાય એની ડેફિનેશન માટે એમ કહું કે જે જ્ઞાને ક્ષય મોહ થઈ, ઓહો આ પરિણામ. જે જ્ઞાને ક્ષય મોહ થઈ એ જ્ઞાન મોહનો ક્ષય કરે છે. મોહનો ક્ષય કર્યા વગર જ્ઞાન રહેતું નથી. જ્ઞાન આવે એટલે મોહ એમ કે આનંદકાળથી રહ્યો, તે મને રાખ્યો, ધન્યવાદ. હવે જ્ઞાન આવ્યું છે એટલે હું નહીં રહી શકું. તમે કહો તો હું રહું, પણ જ્ઞાન ના આવે તો. જો જ્ઞાનને કાઢો તો હું રહું, પણ જો જ્ઞાનને તમારે રાખવું જો હોય તો હું નહીં રહી શકું. અને તે વખતે તમારે હિંમત કરીને શરમમાં આડ્યા વગર કહેવું પડશે કે હવે તમે જઈ શકો છો, જાઓ, કહી શકો છો. જે જ્ઞાને ક્ષય મોહ થઈ, મોહ રહેશે. આનંદગંજીએ એક મજાનું પદ કહ્યું કે આ બધું વૈરાગ બેટો જાયો, વાને મોહ કુટુંબ સબ ખાયો. અમારે ત્યાં વૈરાગ નામનો દીકરો પેદા થયો, જન્મ્યો, અને જન્મતાની સાથે જ આખું મોહનું કુટુંબ ખાઈ ગયો. અલંકારિક ભાષા. આ બધું વૈરાગ બેટો જાયો, વાને મોહ કુટુંબ સબ ખાયો, વૈરાગ બેટો જાય. વૈરાગ કરતા જ્ઞાનની ક્ષમતા વધારે છે. વૈરાગ તો જ્ઞાનનો ફળ છે. વૈરાગ જ્ઞાનનું ફળ છે. જ્ઞાનમાંથી વૈરાગ આવે છે. વૈરાગ આવું કામ કરે કે મોહ કુટુંબ સબ ખાયો, દુર્મતી દાદી મસર દાદા મુખ દેખથી મુવા. આ દુર્મતી દાદો અને દુર્મતી દાદી એનું મોઢું જોયું અને ચાલ્યા ગયા, ખતમ થઈ ગયા, અને એ રહ્યા નથી. આખું મોહનું કુટુંબ ખતમ થઈ ગયું. તો વૈરાગ જ્યારે થાય ત્યારે શું થાય? તો મોહનું કુટુંબ ખવાઈ ગયું. જ્ઞાન થાય ત્યારે શું થાય? જે જ્ઞાને ક્ષય મોહ થઈ. જ્ઞાન મોહનો ક્ષય કર્યા વગર નહીં રહે. એટલા માટે એમ કહું કે સકલ જગત છે થવત અથવા સ્વપ્ન સમાન, તે કહીએ જ્ઞાની દશા, બાકી વાચા જ્ઞાન, બાકી બીજું ભ્રાન. આવી ઘટના ઘટે અને મોહનો ક્ષય થાય. અને મોહનો ક્ષય થાય તો પામે પદ નિર્વાણ. નિર્વાણ પદની પ્રાપ્તિ કરે છે. આ ક્રમથી સાધકની યાત્રા ચાલુ થાય છે. હવે અમારે એ કહેવાનો પ્રારંભ કરવો છે. એ કહેવાનો પ્રારંભ કરવો છે. શું કહેવું છે અમારે? ઉપજે તે સુવિચારણા. જે સુવિચારણા અંદર ઉત્પન્ન થાય છે અને જેનાથી મોક્ષ માર્ગ સમજાય છે, એવો મોક્ષ માર્ગ સમજાય એવી સુવિચારણા કેવી હોય એ વાત ગુરુ શિષ્યના સંવાદથી અમે કહેવાનો પ્રારંભ કરીએ છીએ. અને એ વાત ષડપદમાં અમે કહીશું. અને એ વાત 43 ગાથાથી એની ચર્ચાનો પ્રારંભ થાય છે. અત્યારે આટલી વાત. આવતીકાલથી 43મી ગાથાનો પ્રારંભ થશે. પણ એ સુવિચારણા જે પ્રગટ થઈ, જેનાથી મોક્ષ માર્ગે સમજાયો, અને ગુરુ શિષ્યના સંવાદથી, આ શૈલી છે, આ મધુર શૈલી છે. શિષ્ય પૂછતો જાય. આ એટલા માટે એમ કહું કે જ્ઞાની પુરુષો એમને એમ નહીં બોલે. એમને બોલાવવા હોય તો ચકલી ખોલવી પડે, ચકલી ખોલવી પડે તો પાણી આવે. એમનો જ્ઞાની પુરુષો નહીં બોલે. કંઈક પૂછશો તો જ્ઞાની પુરુષો બોલશે. જેટલા શાસ્ત્રો ઊભા થયા એ પ્રશ્નમાંથી ઊભા થયા.
માટે પરિપ્રષ્ટેન સેવાયા તદવિધિ પરિપ્રાતેન પરિપ્રષ્ટેન સેવાયા. પણ પૂછો એટલે માથું ખાવા માટે નહીં, સમજવાના માટે. માથું ખાવા નહીં પણ સમજવાના માટે. એવા પ્રશ્નમાંથી સંવાદ થાય છે. ગુરુ શિષ્યના સંવાદથી 6 પદની વાત અમે કહેવાનો પ્રારંભ કરવાના છીએ. અહીંથી સાચા અર્થમાં આત્મસિદ્ધિની શરૂઆત થાય છે. આ જે કંઈ થઈ એ લગ્નની પૂર્વ તૈયારી. આ લગ્નની પૂર્વ તૈયારી માનવો નખાય ત્યાં સુધી બધી પૂર્વ તૈયારી. હવે આ વરકન્યાનો મેળાપ આ માયરામાં થશે. આ ષટપદનું વર્ણન અદ્ભુત રીતે પરમ કૃપાળુ દેવ પ્રારંભ કરશે. ધન્યવાદ. આટલે ધીરજપૂર્વક સાંભળ્યું એ માટે ધન્યવાદ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક सहजानन्दे शुद्धस्वरूपी अविनाशी हूँ आत्मस्वरूप. सहजानन्दे शुद्धस्वरूपी अविनाशी हूँ आत्मस्वरूप. शुद्ध बुद्ध हूँ मुक्त निरंजन अविनाशी हूँ आत्मस्वरूप. शुद्ध बुद्ध हूँ मुक्त निरंजन अविनाशी हूँ आत्मस्वरूप. सहजानन्दे शुद्ध स्वरूपी अविनाशी हूँ आत्मस्वरूप. सोहम 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 अविनाशी हूँ आत्मस्वरूप. सोहम 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 अविनाशी हूँ आत्मस्वरूप. शुद्ध बुद्ध हूँ मुक्त निरंजन अविनाशी हूँ आत्मस्वरूप. शुद्ध बुद्ध हूँ मुक्त निरंजन अविनाशी हूँ आत्मस्वरूप. सहजानन्दे शुद्ध स्वरूपी अविनाशी हूँ आत्मस्वरूप. अविनाशी हूँ आत्मस्वरूप. अविनाशी हूँ आत्मस्वरूप. ॐ ब्रह्म शान्तिः. ॐ विश्व शान्तिः. ॐ आत्म शान्तिः. ॐ शान्तिः शान्तिः शान्तिः. ॐ ॐ